તમે અમરેલી શહેર કે અમરેલી જિલ્લામાં રહો છો તો તમારે પણ ગર્વ લેવા જેવી કે અમરેલી જિલ્લાની સ્વતંત્રતા પર્વની ઉજવણી આખા રાજ્યભરની છે તે અમરેલીમાં થવા જઈ રહી છે અને દેશનું એટલે કે ગૌરવ લેવા જેવા દેશના ફૌજી સૈનિકોનું અને જે પોલીસ જવાનો છે તેમનું શસ્ત્ર પ્રદર્શન છે તે અમરેલી શહેરમાં યોજાઈ રહ્યું છે। તમારે પણ અમરેલી જિલ્લાના લોકો હોય કે શહેરમાં રહેતા હોય જો આ શસ્ત્ર પ્રદર્શન તમે નથી જોયું તો તમને આવો મોકો ક્યાંય નહીં મળે, કેમ કે તારીખ 13 અને 14 ઓગસ્ટ એટલે કે સમય સવારે 9 થી સાંજના 6 કલાકે વ્યાયામ મંદિર અખાડાની અંદર આ પ્રદર્શન થઈ રહ્યું છે। અહીંયા દેશના જવાનોના દરેક પ્રકારના અલગ અલગ હથિયારો છે, અલગ અલગ વજન ધરાવતા, લંબાઈ ધરાવતા, લંબાઈ કેટલી, વજન કેટલો, કોણ કયું હથિયાર વાપરે છે તેમની દરેક માહિતીઓ છે તે આ શસ્ત્ર પ્રદર્શનમાં યોજાઈ રહી છે। અને તમે પણ આવો મોકો નહીં ચૂકતા, કેમ કે આ જોવો તો અહીંયા લોકોની લાઈન છે તે અહીંયા લાગી ચૂકી છે કે લોકો છે તે અહીંયા આવી રહ્યા છે અને આ સશસ્ત્ર પ્રદર્શન એવું છે કે તમારી છાતી છે તે ગજગજ ફુલાવી દેશે, કેમ કે અહીંયા જે દેશના વીર જવાનોએ જે કરતૂત એટલે કે એમની જે બહાદુરી બતાવી તેમનું શસ્ત્ર પ્રદર્શન છે તે 13 અને 14 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વ દિવસના અગાઉ છે ત્યાં આયોજન થઈ રહ્યું છે। તો તમે પણ પહોંચી જજો અમરેલીમાં વ્યાયામ મંદિર અખાડામાં 9 થી સાંજના 6 સુધી। મારું નામ બોગાણી માનસી છે અને હું આરસીટી માં ટ્રેનિંગ હાલમાં લઉં છું અને અહીંયા અમરેલીમાં 15મી ઓગસ્ટે જે ઉજવણી થવાની છે ત્યાં અહીંયા શસ્ત્ર પ્રદર્શન અમે જોવા આવ્યા છીએ। ત્યાં અહીંયા બહુ મસ્ત છે બધું, સૈનિક દ્વારા જે બંદૂકો, ગન ને એવું બધું જે જોવા મળ્યું અમને મૂવીમાં ને એમાં જોવા મળ્યું હોય, પણ અહીંયા અમને લાઈવ જોવા મળ્યું, એનું વજન શું છે, બધી નવી નવી માહિતી મળી અમને બહુ સારું લાગ્યું।